નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રાઇમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણે મધર્સ ડે ઉજવી રહ્યા છે. સૌથી પહેલાં તો તમામ માતાઓને મધર્સ ડેની હાર્દિક શુભકામનાઓ. દર્શક મિત્રો, માં એટલે રસોઈની રાણી. તેના હાથમાં સ્વાદનો જાદુ છુપાયેલો છે. તો જ્યારે માના આશીર્વાદ મળે એ જ આપણી સૌથી મોટી સંપત્તિ હોય છે. અને આજે વાનગીના રસોડે જે વાનગી બનવા જઈ રહી છે તેમાં પ્રેમ પણ ભળવાનો છે, એટલે પ્રેમની મીઠાશ પણ ભળવાની છે. તો ચાલો વધુ વાર નથી લગાડતા. કહેવાય કે દુનિયાની આપણે 5 સ્ટાર હોટલમાં પણ કેમ નથી જમતા, પણ જ્યારે મમ્મી આપણા ઘરે કોઈ પણ વાનગી બનાવે ને તો એ 5 સ્ટારથી ઓછી નથી હોતી. તો તમે પણ આ વાતની સાથે અગ્રી કરતા હશો, મહેમાન પણ અગ્રી કરતા હશે. અને કરીએ આજે આપણા ખાસ શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર જિગીશાબેન મોદી આપણી સાથે જોડાઈ ગયા છે. તો ચાલો એમનું વેલકમ કરીએ. જિગીશાબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ. સૌથી પહેલાં તો આપને પણ મધર્સ ડેની હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. તો આજે તમે આપણા જેટલા પણ મધર્સ આ શો જોઈ રહ્યા છે એને શું કહેવા માગશો? તમારી આજે લાગણી એમને વ્યક્ત શું કરવા માગશો? હું ફક્ત એટલું જ કહીશ કે માં એ માં, બીજા બધા વગડાના વા. એટલે માની જગ્યા ક્યારેય કોઈ જ નથી લઈ શકતું. તમારી પાસે માં છે તો દરેક ક્ષણને જીવો એની સાથે, કારણ કે જ્યારે નહીં હોય ને ત્યારે આ બધું તમે બહુ જ મિસ કરશો. તો બસ તમારા આશીર્વાદની સાથે, જેટલા પણ મધર્સ જોઈ રહ્યા છે એમના આશીર્વાદની સાથે આપણે વાનગીના સફરને પણ માણીએ. ચોક્કસ. અને તમારી સાથે આજે ઘણી બધી વાત કરવી છે. તમારા જીવનમાં માનું શું મહત્વ રહેલું છે એ પણ જાણવું છે. પણ સૌથી પહેલાં આ પ્રેમ ભરી સફરની શરૂઆત. ચોક્કસ. તો આજે સ્પેશિયલ વાનગી કઈ ડેડિકેટ કરવાના છે મધર્સને? સૌથી પહેલાં તો હું રાગીની સુખડી બનાવવાની છું. ઓકે. હવે આ રાગીની સુખડી એ મારી મમ્મી બહુ જ સરસ બનાવતી હતી. અચ્છા. એટલે તમને એવું થશે કે રાગી તો હજી હમણાં પ્રચલિત થયું છે. ના, પણ એવું નથી. બેઝિકલી એવું છે કે હું બોર્ન એન્ડ બ્રોટઅપ મુંબઈ છું, બરાબર. હવે ત્યાં મહારાષ્ટ્રીયન નેબર્સ જે હોય ને એ લોકો પહેલેથી આ વાપરતા હતા. મહારાષ્ટ્રીયન નેબર્સ હોય, ફ્રેન્ડ સર્કલમાં હોય, એટલે એ લોકો વાપરતા હતા. એટલે આ રાગી એ અમારા માટે કંઈ નવું નથી. હા, બિલકુલ. બરાબર. તો હવે એમને જ આપણે ડેડિકેટ કરવાની છે. એટલે એમના સમયમાં જે વાનગી બનાવતા હતા એને આજે આપણે ફરી વાગોળવાના છીએ. યસ. તો હવે એ સંસ્મરણોને યાદ કરીને સૌથી પહેલાં તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, રાગીનો લોટ છે જે એકદમ ઇઝીલી ચક્કી પર મળી જાય છે. ઘઉંનો લોટ છે, ગોળ, ઘી, આ રોસ્ટેડ ડ્રાયફ્રૂટ છે અને સૂટ છે. યસ. સૌપ્રથમ શું કરીશું? સૌથી પહેલાં આપણે બેઉ લોટને સેપરેટલી ડ્રાય રોસ્ટ કરી લઈશું. એના માટે આપણે ઓન કરીશું. આ રાગીનો લોટ છે, 65 ગ્રામ્સ છે. એટલે ઇફ ઇન કેસ તમારી પાસે મેઝરમેન્ટ માટે કશું જ નથી તો ઇટ્સ ઓકે, એક વાડકી ફિક્સ કરી લેવાની. જે વાડકી તમે રાગીનો લોટ લો એ જ વાડકી તમારે ઘઉંનો લોટ લેવાનો છે. અને આપણે ડ્રાય રોસ્ટ કરીશું. આ કરવા પાછળનું કારણ ફક્ત એટલું જ કે એમાં રહેલો જે થોડો ઘણો પણ ભેજ હોય ને એ નીકળી જાય. ઓકે. બહુ શેકવાનો નથી એને, ફક્ત આમ સહેજ એમાં આમ થોડી તમને ખ્યાલ આવે કે થોડું શેકાઈ ગયું છે, થોડી એની સ્મેલ આવવા માંડે એટલે આપણે ઉતારી લેવાનું છે એને. જો આપણે આ પ્લેટમાં કાઢી લઈશું. લગભગ 2 જ મિનિટમાં તરત જ શેકાઈ જાય છે. અને આપણે તો ફક્ત ભેજ જ કાઢવાનો છે એમાંથી. એને આપણે ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે સેમ પેનમાં આપણે ઘઉંનો લોટ લઈશું. ભલે અંદર થોડો રાગીનો લોટ રહ્યો છે, ઇટ્સ ઓકે. આ પણ 65 ગ્રામ્સ લીધો છે આપણે. એને પણ આપણે સહેજ શેકી લેવાનો છે. આમ ઘણા ડાયરેક્ટ ઘી મૂકીને એવી રીતના બેઉ લોટ
લઈ લેતા હોય છે, પણ પછી એ છે ને શેકાવામાં બહુ જ વાર લાગે છે. અને કેટલીક વખત જો લાંબો સમય રાખવાનું હોય તો કદાચ આના ભેજને કારણે ફૂગ વળી જાય એવું બધું થતું હોય છે. ઘઉંના લોટ શેકાયાની સુગંધ તમને આવતી હશે. બિલકુલ. તો હવે જિગીશાબેન, જ્યારે તમે કુકિંગ શીખવાનું જ્યારે સ્ટાર્ટ કર્યું અને આપણને એવું હોય કે શીખે ને એટલે પહેલાં મમ્મીને ટેસ્ટ કરાય કોઈ પણ વાનગી, યસ, તો તમને એવી યાદ છે જે વાનગી ટેસ્ટ કરાઈ હોય મમ્મીને પહેલી વાર? આપણી ગુજરાતી ઘરોમાં જે દાળ બનતી હોય ને એ સૌથી પહેલા દાળ જ બનાવતા શીખવાડી હતી મને. કારણ કે એવું કહેવાય કે જેની દાળ બગડી ને એનો દિવસ બગડ્યો. એટલે પહેલા એમાં પરફેક્શન લાવો પછી બીજું બધું તો પહોંચી વળાશે. બિલકુલ એવું હતું. દાળ ચખાડી હતી અને બાય મિસ્ટેક થોડું ગોળ વધારે નખાઈ ગયો હતો. અચ્છા. પણ એટલે એ તો શરૂઆત હતી. બિલકુલ. ઘઉંનો લોટ શેકાઈ ગયો છે, આપણે એને ટ્રાન્સફર કરી લઈશું. હવે આમાં જ આપણે 3 ટીસ્પૂન જેટલું ઘી લઈએ છીએ. ઓકે. ગાયનું ઘી લીધું છે. તમારી પાસે ના હોય તો તમારી પાસે જે હોય તમે લઈ શકો છો. ઘી સહેજ ગરમ થાય એટલે આપણે બેવ લોટ એડ કરી દઈશું. ઘી ગરમ થઈ ગયું છે. પહેલા ઘઉંનો લોટ લઈશું. હવે રાગીનો લોટ. રાગી છે ને એમાં કેલ્શિયમ ખૂબ પ્રમાણમાં હોય છે, એટલે એકચ્યુઅલી રાગીને તો કેલ્શિયમનું પાવર હાઉસ કહેવાય છે. સુખડી આપણે નોર્મલી તો ટેસ્ટ કરતા હોઈએ કે પછી માનભોગની વાત આવે ત્યારે પણ આપણે ધરાવતા હોઈએ ભગવાનને, પણ આવી રીતના કંઈક અલગ હેલ્ધી વર્ઝન આપવું હોય તો રાગીની સુખડી અચૂકથી ટ્રાય કરાય. યસ. અને જિગીશાબેન, આપણે નાના હોઈએ ને ત્યારે મમ્મીને ઘણી ડિમાન્ડ કરતા હોય ડેલી કે મમ્મી આજે તમારા માટે આ નવું બનાય ને આ એમ. તો હવે તમે પણ થોડા બાળપણમાં જાઓ અને એવી કોઈ યાદ ખરી કે તમે પણ ડિમાન્ડ મૂકી હોય મમ્મીની સામે અને પછી તરત ઇન્સ્ટન્ટ બનાવી પણ દીધું હોય તમારા માટે? એવું તો ઘણું બધું છે. અને લકીલી એવું છે કે હું મારા ઘરમાં સૌથી નાની છું. અમે જોઈન્ટમાં રહેતા હતા, રાઈટ? એટલે મારી આગળ 5 ભાઈ બહેન હતા, એટલે મારે ડિમાન્ડ કરવી જ ના પડે, લગભગ એ લોકો કે અને મળી જતું હતું. વાહ. પણ એક વખત મને યાદ છે કે અમારી સ્કૂલમાંથી વન ડે પિકનિક જતી હતી. હવે એ વખતે બ્રેડ બટર જામ એ બધું છે ને લક્ઝરી હતું. એ અત્યારે તો રૂટીન થઈ ગયું છે, પણ એ વખતે લક્ઝરી હતું. તો મમ્મીને કીધું કે મને આ રીતે બ્રેડ બટર જામ લઈ જવા છે. ના કે એવું તો ના લઈ જવાય, આખો દિવસ પછી એના ઉપર કેવી રીતે ચાલવાનું? મેં કહું બધા લાવે છે તો કે બધા ભલે લાવે પણ આપણે નથી લઈ જવાનું, આપણે તો થેપલા અને છુંદો જ લઈ જવાનો છે. પછી મારા કાકી સપોર્ટિવ હતા એટલે એમણે કીધું કે લઈ જવા દે ને એમ કરીને, એટલે પછી મમ્મી માની ગયા હતા. અને આવી જે કહેવાય ને જિગીશાબેન, નાની નાની યાદો જ યસ ખરેખર અત્યારે પણ તમને એ મેમરી એ ક્રિએટ તમારી છે. એટલે આપણા જેટલા પણ વ્યુઅર્સ જોઈ રહ્યા છે એમને પણ કહેવા માંગીશ કે આજનો જે ખાસ દિવસ છે એ અચૂકથી તમારા મધર્સની સાથે વિતાવજો. હા, એકચ્યુઅલી અને કેવું છે મેં કહ્યું એમ કે જેની પાસે મધર છે ને એ બહુ જ લકી છે. મારી પાસે નથી એટલે મને ખબર છે કે મને શું તકલીફ પડે છે. આ લોટ શેકાઈ ગયો છે, બરાબર? હવે આ જ્યારે એ કોર્નર્સ છોડે એ બધું થઈ જાય એટલે તમને ખ્યાલ આવે કે હવે આ લોટ પ્રોપરલી શેકાઈ ગયો છે, થોડું ફ્લફી થઈ ગયું છે, તમને હલાવવામાં બી અનુકૂળતા રહેશે, રાઈટ? એટલે હવે આ ઓન ઓફ કરી અને પછી આપણે એમાં ગોળ ઉમેરવાનો. આ ગોળ 85 ગ્રામ્સ મેં લીધો છે. મેં કહ્યું એ પ્રમાણે તમે જે માપની વાડકીમાં લીધો હોય લોટ એનાથી થોડું વધારે ગોળ લઈ લેવાનું.
પેલું આપણે બેવ લોટ આપણે 65 ગ્રામ્સ લીધા હતા, આ 85 ગ્રામ્સ છે. Okay. બરાબર. અને ઓલવેઝ ગેસ બંધ કરીને જ ગોળ ઉમેરવાનો, તો એ એક તો જલ્દી ભળી જશે અને સુખડી એને કારણે સુખડી થોડી પોચી રહેશે. અચ્છા, તમે વિન્ટરમાં બનાવતા હો તો આમાં કોપરાનું છીણ, સૂંઠ, ગંઠોડા એ બધું આ સ્ટેજ ઉપર નાખી શકાય છે. ઘણા અંદર ડ્રાયફ્રૂટ પણ નાખતા હોય છે, પણ આપણે ઉપર ગાર્નિશિંગમાં લઈએ છીએ. થોડો કલર એવો લાગશે, પણ હેલ્થ માટે બહુ જ સરસ છે. રાગી એટલે જે વેઇટ રિડ્યુસ કરવાના પ્રોગ્રામમાં હોય ને એ લોકો પણ રાગીનો યુઝ કરી શકે છે, બિકોઝ આમાં ફાઇબર્સ ખૂબ પ્રમાણમાં છે. એને કારણે શું થાય કે તમને થોડુંક બી ખાઓ ને તો પણ તમને પેટ ભરેલું લાગે અને ભાવે પણ ખરું. યસ, ભાવે પણ ખરું. રાગીમાંથી નાચોસ, પછી રાગીની રોટલી બધું જ બનતું હોય છે. એટલે જિગીશાબેન જે ડાયટ પ્લાન ફોલો કરતા હોય ને આવું બધું ટેસ્ટી મળે ને તો લાગે ને કે ડાયટ પર છે. એકચ્યુઅલી 100% સાચું કીધું તમે કે ડાયટિંગ પર હોય એવું એને અહેસાસ જ ના થાય. બરાબર. હવે આપણે એને આ પ્લેટ સેજ ગ્રીસ કરી લઈશું અને પછી એમાં ઠારી દઈશું. આ રીતે એને દબાવી દેવાનું છે. આ રીતે ના ફાવે તો તમે એક વાડકી કે એવું એને થોડું પાછળની બાજુએ ઘી લગાવી અને ગ્રીસ કરી શકો છો. ગ્રીસ કરીને પછી આમ દબાવી દેવાની અહીંયા. જે આપણે આનાથી કરીએ છીએ એને બદલે વાડકીથી કરી લેવાનું. રાગીની તાસીર છે ને એ ઠંડી છે, બરાબર. એટલે તમે ઉનાળામાં તો બનાવી જ શકો છો, પણ શિયાળામાં તમે બનાવતા હો ત્યારે મેં કહ્યું એમ સૂંઠ ગંઠોડા એડ કરી દેવાના. હવે આપણે અત્યારે પણ થોડીક સૂંઠ ભભરાવીએ છીએ, કારણ કે રાગી જોડે સૂંઠ બહુ જ સરસ લાગે છે. અને આ રોસ્ટેડ ડ્રાયફ્રૂટ અને રોઝ પેટલ્સ છે એ આપણે એડ કરીએ છીએ ઉપરથી. એ નાખી પછી ફરીથી સહેજ આમ દબાવી દેવાનું. એટલે શું થાય કે અંદર ચોંટી બી જાય અને ખાતા ખાતા બહાર ના નીકળી આવે. સરસ 5-10 મિનિટ એ ઠરી જાય પછી આપણે એના પીસીસ કરી લઈશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે, ઠરી ગઈ છે, આપણે એના પીસીસ કરી લઈશું. તમે પીઝા કટરથી પણ કરી શકો છો. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈશું. ચમચીની મદદથી આપણે એને કેરી કરીશું, કારણ કે થોડીક હજી અંદરથી ગરમ છે, બરાબર. એટલે એને મૂકવા માટે આપણે ચમચી જોઈશે. તો તૈયાર છે આપણી રાગીની સુખડી. થેન્ક યુ સો મચ જિગીશાબેન આ વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ.
તો દર્શક મિત્રો, આજે માની મમતાને ઉજવવાનો આ દિવસ છે અને આ ખાસ દિવસે તમે પણ તમારા માતા માટે રાગીની સુખડી બનાવીને એમનું મોઢું પણ મીઠું કરજો અને એક થેન્ક યુ અચૂકથી કહેજો. તો પછી તમારો આ જે દિવસ છે ખાસ તો છે જ, પણ આ સુખડી એમને ખવડાવીને વધુ ખાસ બનાવજો, યાદગાર બનાવજો. અને હવે બીજી વાનગી પણ મસ્ત મજાની અમારા જિગીશાબેન લઈને આવ્યા છે. વાનગીનું નામ શું છે એ જાણવા માટે થોડીક રાહ જોઈએ. મળીએ નાનકડા વિરામ બાદ. રાગી સુખડી બનાવવાની સામગ્રી: રાગીનો લોટ, ઘઉંનો લોટ, ગોળ, ઘી, સૂંઠ, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ અને ડ્રાય રોઝ પેટલ.